અમદાવાદથી વસ્ત્રાલમાં કપિરાજનો આતંક સામે આવ્યો છે। શ્રીધર સોસાયટીની આ ઘટના કે જ્યાં બાળક ઉપર હુમલો કરવામાં આવ્યો। 15 દિવસમાં 20 થી વધુ લોકોને કપિરાજે બચકા ભર્યા છે। આ કપિરાજના આતંકથી લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। આતંક મચાવનાર કપિરાજ સકંજામાં આવી ગયો છે। 3 થી 4 કલાકની ભારે જહેમત બાદ કપિરાજને આખરે પાંજરે પૂરવામાં આવ્યા। 10 દિવસ પહેલા પણ તક્ષશિલા સોસાયટીમાં કપિરાજે આતંક મચાવ્યો હતો। વસ્ત્રાલની શ્રીધર સ્પર્શની મહિલાઓ પણ મેદાને આવી હતી। જે રીતના સીસીટીવી પણ સામે આવ્યા છે જેમાં જોઈ શકાય છે કે એક બાળક ત્યાંથી દોડતું ભાગી રહ્યું છે અને તેની પાછળ કપિરાજ દોડી રહ્યા છે અને આખરે કપિરાજ એ બાળકને નીચે પાડે છે અને બાળકના પગમાં તે બચકું ભરે છે। આ દ્રશ્યો સીસીટીવીમાં સામે આવ્યા છે। શ્રીધર સોસાયટી અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારની કે જ્યાં કપિરાજના આતંકના દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે। 15 જ દિવસમાં 20 લોકોને કપિરાજે બચકા ભર્યા છે। જો કે ભારે જહેમત બાદ કપિરાજને પાંજરે પૂરી લેવામાં આવ્યા છે। શ્રીધર સોસાયટીની આ ઘટના કે જ્યાં બાળકો અને મહિલાઓમાં પણ ભારે ડરનો માહોલ હવે જોવા મળી રહ્યો છે। લોકો આ વિસ્તારમાં કપિરાજનું નામ સાંભળતા જ થરથર ધ્રુજી ઉઠે તે પ્રકારની આ વિસ્તારમાં પરિસ્થિતિ થઈ છે, કારણ કે કપિરાજનું આતંક છેલ્લા ઘણા દિવસોથી આ વિસ્તારમાં સામે આવી રહ્યું છે। અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી શ્રીધર સોસાયટીની આ ઘટના વસ્ત્રાલની શ્રીધર સ્પર્શની મહિલાઓ મેદાને આવી છે। બાળકોની સુરક્ષા માટે લાકડીઓ રાખતી મહિલાઓ થઈ ગઈ છે। મહિલાઓના હાથમાં વેલણના બદલે હવે લાકડીઓ જોવા મળી રહી છે। સોસાયટીમાં બાળકો ઘરમાં પુરાઈ રહેવા મજબૂર થયા છે। મહિલાઓના વન વિભાગ ઉપર આરોપ છે। વન વિભાગ યોગ્ય કામગીરી ન કરી અને જેથી આ ઘટનાઓ બની। કપિરાજનો આતંક સીસીટીવીમાં પણ કેદ થયા છે। કપિરાજના આતંકથી અહીંના લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। બાળકો અને મહિલાઓ સોસાયટીના પરિસરમાં પણ હવે જતા ગભરાય છે। અમદાવાદ શહેરમાં હવે કપિરાજનો જે આતંક છે જોવા મળી રહ્યો છે। અમદાવાદ શહેરના વસ્ત્રાલ વિસ્તારની આવેલી તમામ જે સોસાયટીઓ છે કદાચ ક્યાંક ને ક્યાંક કપિરાજથી ત્રાહિમામ પોકારી ગઈ છે। આ તમે જોયું મહિલાઓ છે તે ઊભી છે, તેના હાથમાં દંડાઓ છે। કદાચ મહિલાઓના હાથમાં વેલણ છે પરંતુ હાથમાં દંડાઓ છે, કારણ કે તે પોતાના બાળકોની સેફટી માટે આ દંડાઓ લઈને અહીં બેસે છે। જ્યારે બાળકો અહીં રમવા માટે આવે છે ત્યારે મહિલાઓ પુરુષો આ પ્રકારના દંડાઓ લઈને બેસે છે, કારણ કે કદાચ કપિરાજ આવશે અને આતંક મચાવશે। અનેક એવા બાળકો છે, મોટા છે, તમામને ક્યાંક ઘાયલ કરી રહ્યો છે કપિરાજ। એક બાળક પણ છે, તેના હાથમાં પણ દંડો છે, બીજા પણ અહીં મહિલાઓ જોઈ શકો દંડો છે। એક મહિલા એવું છે કે મહિલા કદાચ એના હાથમાં વેલણ, પરંતુ આ દંડા સાથે મહિલાઓ પોતાના બાળકોને પોતાના પરિવારોનું રક્ષણ અહીં કરી રહી છે। બેન, મેં તમારા હાથમાં દંડો જોયો છે, કેમ રાખવો પડી રહ્યો છે અને શું સ્થિતિ આપના આ વિસ્તારની અંદર છે કે કપિરાજનો આતંક જબરદસ્ત છે? હા, આજે અમારા બાજુવાળા છોકરાને વાંદરો કરડ્યો છે, અત્યારે એને પ્લાસ્ટિક સર્જરી કરાવી છે। અત્યારે એ દવાખાનામાં 2 કલાક ઓપરેશન ચાલે। અહીંયા બહુ ત્રાસ છે વાંદરાઓનો, એટલે એનું કંઈક કરો પકડાવવા માટેનું કંઈક સરકાર કે જે બધા હોય એમને કહો કે ભાઈ પકડો એને લઈ જાઓ। અમારે બહાર નીકળવાની બહુ તકલીફ થાય। શાક લેવા, દૂધ લેવા, છોકરાઓને મૂકવા જવું, બહાર નહીં નીકળી શકતા અમે કોઈ। લેડીઝ તો આવીએ તો બહાર લઈને આવવાનું આ દંડા। જેન્ટ્સ બિચારા નોકરી નહીં ગયા આજે અને વાંદરાને પકડવા માટે આજે ઘેર રહ્યા બધા, અને એક વાંદરો પકડાયો હજુ આજે। પણ જો બાળકો અહીંયા બધા જનરલી રમતા હોય સોસાયટીનું કેમ્પસ એ માટે હોય છે કે બાળકો રમતા હોય છે। બેન, તમારા હાથમાં પણ દંડો મને જોવા મળી રહ્યો છે। અહીં કેટલા લોકોને છેલ્લા ઘણા સમયથી કપિરાજ છે તે આતંક મચાવી રહ્યા છે, બટકા ભરી રહ્યા છે, અને ખાસ કરીને રજૂઆત છે, શું જવાબ મળી રહ્યો છે? મારે છેલ્લા 15 દિવસથી અહીંયા આતંક થઈ રહ્યો છે વાનરોનો। અમે અહીંયા એચ બ્લોકમાં બી એક કાકાને કરડી ગયો છે, અમારા બ્લોકમાં બી એક નાના બાબાને કરડી ગયો છે, જેને મોટી સર્જરી આવી છે। 5-6 દિવસ અત્યારે ડૉક્ટરે એને એડમિટ કરવાનું બી કહેલું છે। અને અહીંયા સવારના બધા સોસાયટીવાળા બધા મળીને લાકડીઓ લઈને, દંડા લઈને બધા જઈશું। આજે ઘરે છે, કોઈ ધંધા મૂકીને બધા બિચારા હાજર રહ્યા છે। અત્યારે હવે જાણ થઈ છે કે એને પકડવામાં આવ્યો છે હાલ તો, પણ હવે તોય એવું સેફટી નથી કે જે અત્યારે સોસાયટીવાળાને જેવી જોઈએ એવી હજુ એક માણસોના અંદર એક ડર ફેલાયેલો છે કે બહાર નીકળવું તો શું અમને એવું સેફ લાગે છે અમારા માટે કે અમને સેફટી મળશે બહાર જવા માટે? તમારા હાથમાં પણ બાળક છે, રમાડતા હશો તમે એમને, તો ડર લાગે છે કે આવશે કંઈક વાંધો? ડર અમે હવારના બહાર નથી કાઢ્યો બચારાને। હવાર બહાર નથી કાઢ્યો રમવા માટે? હવારનો ઘરમાં તોફાન કરે પણ બહાર કાઢી બીક લાગે। વાંદરો કરડી જાય તો શું કરવું? અમારી સોસાયટીમાં 3 જણાને બટકા ભરી જ ગયો હોય। હું બાળકને બતાવીશ, આ બાળકો છે જે અહીંયા રમી રહેતા હોય છે, પરંતુ આ સ્થિતિ છે કે તેઓને ઘરમાં જ રાખવા પડે એ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। કેવો ત્રાસ છે કપિરાજનો? અવારનવાર પણ વસ્ત્રાલ વિસ્તારની અંદર આ પ્રકારનો ત્રાસ જોવા મળતો છે કપિરાજનો, તો કેમ કોઈ નિર્ણય નથી લેવાતો? હવે તમે શું કરવા માંગી રહ્યા છો જો આ કપિરાજ ન પકડાય તો?
અમે બસ એ જ નિર્ણય લેવા માંગીએ છીએ કે પકડાય છે એટલે બધા સેફ થઈ જાય અને બચકા એવા ભરે છે કે માંસના લોંદા કાઢી નાખે છે એટલે છોકરા બચારા નીચે ઉતરતા બીવે છે। અમે લોકો ખુદ છોકરાને લેવા જાય ત્યાં દંડા લઈ લઈને જ જઈએ છીએ। અમે અહીંયા ક્રિકેટ રમતા હતા, પાછળ તો વાંદરાએ હુમલો કર્યો તો ત્યાંથી અમે ભાગીને ઘરે ગયા અને આજે પણ સ્કૂલમાં મેં રજા પાડી છે વાંદરાના ત્રાસના લીધે। ઓકે, સ્કૂલમાં રજા પાડી। હું ફરી આ દ્રશ્યો બતાવી તમામ જે મહિલાઓ અહીં ઊભી છે બધાના હાથમાં હજુ પણ દંડા એટલા માટે કહી રહ્યો છું કે કદાચ જે કપિરાજો છે એ આતંક મચાવી રહ્યા છે। વન વિભાગે જાગવાની જરૂર છે। વન વિભાગ માત્ર ખાલી અહીં પાંજરું મૂકીને સંતોષ ના માને, કારણ કે આ નાના નાના બાળકોના ભવિષ્યની વાત છે। જે રીતે બચકા ભરી રહ્યા છે, કટકા જે કરી રહ્યા છે, લોકો પણ એ માનસિક આઘાતથી ભોગવી રહ્યા છે, તે સૌથી મોટો અહીં સવાલ છે। કેમેરામેન અમિત શર્મા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ। અને હવે વાત કરીશું વરસાદી માહોલની। હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી આપી છે। રાજ્યમાં 7 દિવસ સાર્વત્રિક વરસાદી માહોલ જોવા મળશે। સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં આજે ભારે આગાહી હવામાન વિભાગે આપી છે, તો બનાસકાંઠા, આણંદ, સુરતમાં પણ ભારે વરસાદ જોવા મળી શકે છે। તો અમદાવાદ, દાહોદ, પાટણ અને મહેસાણાની અંદર યલો એલર્ટ આપવામાં આવ્યું છે। वाले 7 दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट दिया जा रहा है उसमें गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं, जिसमें लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है। और वार्निंग की बात करेंगे तो आज के लिए जो डिस्ट्रिक्ट हैं जहां पर वेरी हैवी रेनफॉल की वार्निंग और साथ में ऑरेंज अलर्ट जारी है वो डिस्ट्रिक्ट हैं बनासकांठा, साबरकांठा, आनंद, बड़ोदरा, छोटा उदयपुर, नर्मदा, भरूच, सूरत, डांग, नवसारी, वलसाड़, तापी, दमन और दादरा नगर हवेली डिस्ट्रिक्ट है जहां पर वेरी हेवी रेनफॉल की वार्निंग है और साथ में ऑरेंज अलर्ट जारी है की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है। वो डिस्ट्रिक्ट है पाटन, मेहसाना, गांधीनगर, अरावली, खेड़ा, अहमदाबाद, पंचमहल, दाहोद और महिसागर डिस्ट्रिक्ट शामिल है जहां पर हेवी रेनफॉल की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है। तो सौराष्ट्રમાં આજે અતિ ભારે વરસાદની આગાહી છે। સુરેન્દ્રનગર, જૂનાગઢ, અમરેલીમાં ભારે વરસાદની આગાહી છે। જામનગર, મોરબી, દીવમાં પણ આજે યેલો એલર્ટ આપવામાં આવ્યું છે। ખાસ વાત માછીમારોને દરિયો ન ખેડવાની सूचना આપવામાં આવી છે। सौराष्ट्र रीजन की बात करेंगे तो आज के लिए सौराष्ट्र रीजन के लिए वेरी हेवी रेनफॉल की वार्निंग है और साथ में ऑरेंज अलर्ट जारी है। और जो डिस्ट्रिक्ट है जहां पर वेरी हेवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है सुरेंद्रनगर, जूनागढ़, अमरेली, भावनगर, गिर सोमनाथ, बोटा डिस्ट्रिक्ट है जहां पर वेरी हेवी रेनफॉल की वार्निंग है। और जहां पर हेवी रेनफॉल की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है राजकोट, जामनगर, मोरबी, द्वारका, कच्छ और दीव डिस्ट्रिक्ट शामिल है जहां पर हेवी रेनफॉल की वार्निंग है। तो गुजरातना 8 जिल्लाओं माटे सावधानीना समाचार छे, कारण के 4 वाग्या सुधीमां 8 जिल्ला माटे रेड अलर्ट छे। 2 कलाक माटे आ जिल्लामां रेड अलर्ट छे अने तेमां पंचमहाल, खेड़ा, अमदावादनो समावेश थाय छे। जी हां, अमदावादमां पण अत्यारे काळा ડિબાંગ વાદળો જોવા મળી રહ્યા છે। રેડ એલર્ટ છે અમદાવાદમાં, સુરેન્દ્રનગર, આણંદમાં પણ રેડ એલર્ટ છે। પંચમહાલ, અમરેલી, જૂનાગઢમાં પણ રેડ એલર્ટ છે। ગુજરાતના 22 જિલ્લામાં આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। 4 વાગ્યા સુધીમાં આ વિસ્તાર માટે સાવધાનીના સમાચાર। વધુ સમાચાર આવી રહ્યા છે ખેડાથી। નડિયાદ કલેક્ટર કચેરી વિસ્તારમાં મુશળધાર વરસાદ જોવા મળી રહ્યો છે। 3 દિવસથી ઉકળાટભર્યા વાતાવરણમાં હવે પલટો આવ્યો છે। વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। બપોર બાદ શહેરમાં મુશળધાર વરસાદની શરૂઆત થઈ છે। કલેક્ટર કચેરી, જિલ્લા પંચાયત કચેરી આ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડકનો માહોલ જોવા મળ્યો। ખેડા જિલ્લાના માતર, ખેડા, નડિયાદ આ સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે। વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। તો સાથે જ સમાચાર આવી રહ્યા છે ખેડાના કેટલાક વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે। નડિયાદ સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે। નડિયાદ સહિત પીપલગ, ડુમરાલ, મિત્રાલમાં વરસાદ જોવા મળી રહ્યો છે। આ વરસાદ વરસતા ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી। સમયસર વરસાદ વરસતા ખેડૂતોએ પાકોની વાવણી શરૂ કરી છે। સુરેન્દ્રનગર શહેરમાં વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું। સુરેન્દ્રનગર શહેર સહિત જિલ્લાભરમાં અંદાજે 1 અઠવાડિયાથી મેઘરાજાએ વિરામ લીધો હતો। શહેરમાં સવારથી ભારે ગરમી અને ઉકળાટ બાદ અંતે વરસાદની ધમાકેદાર શરૂઆત થઈ છે। વરસાદ શરૂ થતાં જ શહેરના અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ। પીજીવીસીએલની પ્રી મોન્સૂન કામગીરી સામે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે। કપાસ, મગફળી સહિતના વાવેતરને વરસાદથી જીવનદાન મળ્યું છે।
જૂનાગઢથી વધુ સમાચાર। માળિયા હાટીનામાં વરસાદ જોવા મળ્યો। એક સપ્તાહના વિરામ બાદ ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ। માળિયાના શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો। મહારાણા પ્રતાપ ચોક, બસ સ્ટેન્ડ, કેશોદ રોડ આ સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો। ચોમાસાનો વરસાદી માહોલ શરૂ થતાં જ રાજ્યમાં રોગચાળો પણ વકરી રહ્યો છે। અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં એક સપ્તાહમાં 11,114 ઓપીડીના કેસ નોંધાયા છે। ઓપીડીના કેસીસમાં 10% વધારો થયો છે। ડેન્ગ્યુના 158 સેમ્પલ લેવામાં આવ્યા, જેમાંથી 26 કેસ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મલેરિયાના 173 શંકાસ્પદ કેસ નોંધાયા છે, જ્યારે વાયરલ ઇન્ફેક્શનના 1649 કેસ નોંધાયા છે। સોલા સિવિલ હોસ્પિટલના આરએમઓ ડોક્ટર દેવાંગ શાહે ચોમાસાની સિઝનમાં લોકોને ખાસ તકેદારી રાખવાની સલાહ આપી છે। ચાલુ અઠવાડિયામાં ઓપીડી આ વખતે 11,114 દર્દીઓ હતા। ઇન્દોરની અંદર 1,172 દર્દીઓ હતા। ડેન્ગ્યુના કેસમાં ગયા અઠવાડિયા કરતાં થોડોક વધારો જોવા મળ્યો છે। આ વખતે સસ્પેક્ટેડ 158 હતા, એમાંથી 26 પોઝિટિવ દર્દી ડેન્ગ્યુના જોવા મળ્યા છે। મેલેરિયાના કેસમાં કોઈ ખાસ છે નહીં, એક પણ મેલેરિયાનો પોઝિટિવ કેસ અત્યાર સુધીમાં ડિટેક્ટ નથી થયો। ચિકનગુનિયાનો પણ એક પણ પોઝિટિવ કેસ ડિટેક્ટ નથી થયો। અને ડાયરિયાના જે કેસો છે એ આ ગત અઠવાડિયા દરમિયાન 17 કેસો નોંધવા પામેલા છે। ક્રાઇમ સિટી બનતું અમદાવાદ શહેર। અમદાવાદમાં 9 દિવસમાં 5 હત્યાથી હડકંપ મચી ગયો છે। અમદાવાદ શહેરમાં વધુ એક હત્યા થઈ છે। શહેરના શાહપુર વિસ્તારમાં હત્યાની ઘટના। પરિવાર સાથે ધાબા પર સૂઈ રહેલા વ્યક્તિની હત્યા કરવામાં આવી। જાદુ ટોણા કરી હેરાન કરે છે તેવું કહીને હત્યા તેને નિપજાવવામાં આવી। અગાઉ પણ આસ્ટોડિયા વિસ્તારમાં માતાએ પતિથી છુટકારો મેળવવા પોતાના માસૂમ 10 માસના દીકરીની હત્યા કરી હતી। બ્લેડથી દીકરીનું ગળું કાપી તેની હત્યા કરી। આ બાળકીનું મોત ગળું કાપાવાથી થયું હોવાનું સામે આવતા પોલીસે રિઝવાનાની પૂછપરછ કરતા હત્યાનો ખુલાસો થયો છે, જેથી પોલીસે દીકરીની હત્યાના કેસમાં રિઝવાનાની ધરપકડ કરી છે। તો બીજી તરફ નિકોલ વિસ્તારમાં પ્રેમ સંબંધમાં નડતરરૂપ યુવકની જાહેર હત્યા કરી દેવામાં આવી। આ હત્યા પોલીસકર્મી અને તેના 2 મિત્રોએ કરી હતી। ત્યારે નરોડા વિસ્તારમાં પણ સામાન્ય બોલાચાલીમાં હત્યાની ઘટના બની। રિક્ષા ચાલકે સામાન્ય બોલાચાલીમાં જ છરી મારી યુવકની હત્યા કરી નાખી। ત્યારે હાલ તો અમદાવાદમાં સુરક્ષા તંત્ર પર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। ન્યૂઝ 18 પણ આ મામલે સવાલ કરી રહ્યું છે। અમદાવાદમાં કાયદો વ્યવસ્થા સામે સવાલો હાલ ઉભા થઈ રહ્યા છે, ત્યારે ગુનેગારોને કેમ છૂટો દોર મળી રહ્યો છે તે સૌથી મોટો સવાલ। ગુનેગારો સામે પોલીસ કેમ પાંગળી સાબિત થઈ રહી છે? વધુ માહિતી મેળવીશું। નવીન ઝા અમારી સાથે ફોનલાઈન ઉપર સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે। નવીન, જે રીતના અમદાવાદમાં કેસો સામે આવી રહ્યા છે, ક્રાઇમ સિટી અમદાવાદ બનતું હોય તે પ્રકારેના આ કિસ્સાઓ સામે આવ્યા છે। નવીન, અમદાવાદની અંદર 5 થી વધુ હત્યાના જે બનાવો છે તે સામે આવ્યા છે, જેમાં સાબરમતી છે, નિકોલ છે અને અન્ય જે કહી શકાય કે ગાયકવાડ હવેલી, આસ્ટોડિયા, આ તમામ જગ્યાએ 5 થી વધુ હત્યાના બનાવો સામે આવ્યા છે। જો કે હત્યા પાછળનું કોઈ મોટું કારણ નથી, પરંતુ સામાન્ય બોલાચાલી હોય કે માતાની તલાકની વાત હોય, અને ગઈકાલે તો માત્ર કે તમે મારી ઉપર જાદુ ટોણો કરો છો એમ કરીને એક સગાની હત્યા કરી છે। તો આ ચિંતાજનક વાત છે કે અમદાવાદમાં જે રીતે હત્યાના બનાવો જે છે તે વધી રહ્યા છે, અને જેના કારણે ક્યાંક ને ક્યાંક સવાલો ઉભા થાય છે કે આને રોકવા માટેના શું પ્રયત્નો થવા જોઈએ અને કાયદાકીય શું કાર્યવાહી થવી જોઈએ। હેતવી, બિલકુલ નવીન, આભાર માહિતી બદલ। તો આજે અમદાવાદમાં કાયદો વ્યવસ્થા સામે જે સવાલો ઉભા થઈ રહ્યા છે, ગુનેગારોને છૂટો દોર મળી રહ્યો હોય તે પ્રકારની પરિસ્થિતિ અમદાવાદ શહેરમાં ઉભી થઈ। અમદાવાદમાં થયેલી હત્યાના સીસીટીવી સામે આવ્યા છે। સાબરમતીના ન્યૂ રાણીપમાં હત્યા થઈ છે। ઘરની બહાર ઓટલા ઉપર સૂઈ રહેલા યુવકની હત્યા થઈ। ચાણક્યપુરીમાં રહેતા 4 યુવકોએ આ હત્યા કરી છે। બાઇકની ચાવીની બાબતમાં માથાકૂટ થઈ હતી। સાબરમતી પોલીસે હત્યાનો ગુનો નોંધી સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। અમદાવાદમાં હત્યાના હચમચાવતા આ સીસીટીવી સામે આવ્યા છે। સામાન્ય બોલાચાલીમાં હત્યા કરી દેવામાં આવી હોવાની આ ઘટના। સાબરમતીના ન્યૂ રાણીપ વિસ્તારમાં હત્યાની આ ઘટના, જેના સીસીટીવી સામે આવ્યા છે।